પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદમાં નારી સન્માન પ્રોજેક્ટ હેઠળ જાગૃતિ અભિયાન અને માસિક સ્વચ્છતા અંગે ચિત્રકથા અને પ્રશ્નોત્તરી પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું। દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને અવંતિકા રિસોર્ટ ખાતે માસિક સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિષયક જિલ્લા સ્તરીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઇલેક્ટિવ્સ ફોર ઇન્ટિગ્રેટેડ લાઇવલીહુડ ઇનિશિયેટિવ્સ અને ઇન્ડસ ટાવર્સ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે નારી સન્માન સેનિટેશન હેલ્થ એન્ડ હાઇજન પ્રોજેક્ટ અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાની કિશોરીઓ અને વિદ્યાર્થીનીઓમાં માસિક ધર્મ સંબંધી જાગૃતિ લાવવાનું તેમજ શાળાઓમાં સ્વચ્છતાના ધોરણે વધુ સુદૃઢ બનાવવાનો હતો। કાર્યક્રમમાં જિલ્લાના શિક્ષણ અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ ટાટા ટ્રસ્ટ સંલગ્ન સંસ્થાના પ્રતિનિધિઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે માસિક સ્વચ્છતા અંગેની ગેરસમજો દૂર કરવા અને વૈજ્ઞાનિક સમજ આપવા માટે તૈયાર કરાયેલ શૈક્ષણિક ચિત્રકથા અને પ્રશ્નોત્તરી પુસ્તિકાનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું। તદુપરાંત શાળાઓમાં માસિક સ્વચ્છતા વ્યવસ્થાપનને મજબૂત બનાવવા માટે ખાસ પ્રોગ્રામ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। કાર્યશાળા દરમિયાન શિક્ષણ નિરીક્ષકો, આરોગ્ય અધિકારીઓ અને શિક્ષકોએ શાળાઓમાં વિદ્યાર્થીનીઓ માટે સેનિટરી પેડ્સ જેવી જરૂરી સામગ્રીની ઉપલબ્ધતા અને નિકાલ વ્યવસ્થા અંગેના પડકારો તથા મહાનુભાવોની વિસ્તૃત ચર્ચા કરી હતી। આરોગ્ય વિભાગ દ્વારા કિશોરી સ્વાસ્થ્ય શિબિરો થકી સમયસર સારવાર અને માર્ગદર્શન પૂરા પાડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। કાર્યશાળાના સમાપન સત્રમાં તમામ હિતધારકોએ દાહોદ જિલ્લામાં કિશોર કિશોરીઓના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પ્રત્યેના વલણમાં હકારાત્મક બદલાવ લાવવા માટે સહિયારો પ્રયાસ ચાલુ રાખવાની નેમ વ્યક્ત કરી હતી। શિક્ષણ અને આરોગ્ય વિભાગ વચ્ચેના પરસ્પર સંકલન દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં માસિક ધર્મ અંગે પ્રવૃત્તિ સામાજિક માન્યતાઓ બદલવા અને કિશોરીઓને ભયમુક્ત તેમજ સ્વસ્થ વાતાવરણ પૂરું પાડવા માટે તંત્રની કટિબદ્ધતા આ તકે પુનઃ વ્યક્ત કરવામાં આવી હતી।